સુરત છે દીકરી, સંબંધની સરિતા છે દીકરી, તો પરિચયનો પરિવારનો પરિચય છે દીકરી, લક્ષ્મીનો અવતાર છે દીકરી, અને આવનાર પેઢીની માં છે દીકરી. કન્યાદાન કરવા બેસેલા રોહિત કુમાર અને ગોમતીબેન છે ને, જ્યારે એમના ત્યાં લક્ષ્મી સ્વરૂપી આપણા અવનીબેનનો જ્યારે જન્મ થયો, ત્યારે ભગવાનને એક જ પ્રાર્થના કરી હતી કે એક લીલા પાનની અપેક્ષા હતી, અને આખી વસંત ઘરે આવી ગઈ. એક લીલા પાનની અપેક્ષા હતી અને આખી વસંત ઘરે આવી. મારા દિલને ધબકતું રાખવા એક નટખટ પરી મારા આંગણે આવી. ત્યારે દીકરી હસતા હસતા એ ઈશ્વરને કહે છે કે ચહેરા પરનું સ્મિત ને કાલું ગેલું ગીત, ચહેરા પરનું સ્મિત ને કાલું ગેલું ગીત, એમાં જ મેળવી લઉં છું હું જીવતરની જીત. ચહેરા પરનું સ્મિત ને કાલું ગેલું ગીત, એમાં જ મેળવી લઉં છું હું જીવતરની જીત. અનોખી છે આ બાપ દીકરીની પ્રીત, અનોખી છે આ બાપ દીકરીની પ્રીત, જાણે મંદ મંદ સતત ચાલતું સંગીત. અને પિતાજી આ દીકરીને જોઈ અને ઈશ્વરને યાદ કરી અને કહે છે કે ઈશ્વરના આશીર્વાદ નહીં, ભગવાનના બધા આશીર્વાદ મેળવે છે ને, ત્યારે આ બાપ એ ઈશ્વરને કહે છે કે ઈશ્વરના આશીર્વાદ નહીં, પણ આશીર્વાદમાં જ મળેલ ઈશ્વર, એનું જ નામ દીકરી છે. એટલે આ દીકરીને લક્ષ્મી સ્વરૂપે માની અને કન્યાદાન કરવા જઈ રહ્યા છે. કન્યાદાનનો મતલબ એ છે કે કન્યા એટલે આદાન, કન્યાનું આદાન કરવાનું છે. એક ગોત્રમાંથી બીજા ગોત્રમાં દીકરીને મોકલવી, પરણાવી, એનું જ નામ કન્યાદાન છે. તો આવો વર અને વધુ સરસ મજા